અંકિત, રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ગરમી તેના રેકોર્ડ તોડી રહી છે. ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જ જે ગરમી છે તે તેના રેકોર્ડ તોડી રહી છે. ઇતિહાસમાં ત્રીજી વખત મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું છે 44.8 ડિગ્રી. જણાવી દઈએ કે 1958માં 27 એપ્રિલે 46.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 2002માં 30 એપ્રિલે 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઇતિહાસમાં ત્રીજી વખત આ મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદના ઇતિહાસમાં ત્રીજી વખત મહત્તમ તાપમાન નોંધાયું. આજનું અમદાવાદનું માં 30 એપ્રિલે 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે પણ 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કાળઝાળ ગરમીમાં એક તરફ રાજ્યવાસીઓ તો શેકાઈ જ રહ્યા છે. અલગ અલગ જિલ્લાઓમાં તાપમાન જે છે તે સતત વધી રહ્યું છે. લગભગ મોટાભાગના જિલ્લાઓ એવા છે કે જ્યાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે હજી પણ ગરમી વધી શકે છે, પરંતુ રેકોર્ડ બ્રેક ગરમીને પગલે 1958માં 27 એપ્રિલે 46.4 ડિગ્રી તાપમાન અમદાવાદનું નોંધાયું હતું. ત્યારબાદ આજે 44.8 ડિગ્રી એટલે સૌથી વધુ તાપમાનમાં ત્રીજો એ દિવસ જ્યાં 44.8 ડિગ્રી તાપમાન આજના દિવસે નોંધાયું છે. તો ગરમી જે છે તે સતત તેનો રેકોર્ડ તોડી રહી છે. 30 એપ્રિલ 2002 45 ડિગ્રી તાપમાન આ દિવસે નોંધાયું હતું. વર્ષ 2002ની વાત છે, જ્યારે 27 એપ્રિલ 1958 એ દિવસે તેનાથી પણ વધુ 46.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને આજે 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી બચવા નવા નુસ્ખા અજમાવતા જોવા મળી રહ્યા છે. પ્રતીક જાદવ જોડાઈ ગયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે. પ્રતીક, અમદાવાદમાં આજે ત્રીજો એવો દિવસ છે આટલા વર્ષોનો કે જ્યારે સૌથી વધુ તાપમાન નોંધાયું છે. આજે 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદનું. બિલકુલ અંકિત, અમદાવાદમાં ગરમી છે તે તમામ રેકોર્ડ તોડી રહ્યા છે અને ચાલુ સિઝનની જો વાત કરવામાં આવે તો આજના દિવસે ચાલુ સિઝનમાં સૌથી વધુ 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એટલે કે મહત્તમ તાપમાન 45 ડિગ્રી નોંધાયું છે, જે ખૂબ જ ગરમ દિવસ કહી શકાય. અને આ ગરમ દિવસમાં લોકો બચવા માટે અનેક નુસ્ખાઓ અપનાવી રહ્યા છે અને સાથે જ અમદાવાદના રસ્તાઓ છે તે પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે, કારણ કે આજે ગરમી છે તે રેકોર્ડ તોડી રહી છે. અને 65 વર્ષમાં આજે એવો ત્રીજો દિવસ છે કે જ્યારે આ ગરમી છે તે તમામ રેકોર્ડ તોડી રહી છે. અને એપ્રિલ મહિનાની 30મી તારીખે 44.8 ડિગ્રી તાપમાન આજે નોંધાયું છે. અમદાવાદ શહેરના અલગ અલગ રસ્તાઓ કે જ્યાં આગળ નવા ડામરના રોડ બન્યા છે તેવા ડામરના રોડ પણ અમદાવાદ શહેરમાં પીગળી રહ્યા છે. એટલે એના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે કેટલી હદે ગરમી વધી રહી છે. મહત્તમ તાપમાન વધવા અંગે હવામાન વિભાગે આગાહી કરી હતી. ઓરેન્જ એલર્ટ પણ અમદાવાદ શહેરમાં આપ્યું છે. તેના જ ભાગરૂપે અમદાવાદ શહેરમાં આ પ્રકારે ગરમી વધી રહી છે. ગરમી વધવાની સાથે જ અમદાવાદ શહેરમાં લૂ લાગવાના કેસો છે તેમાં સદંતર વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલમાં આવા કેસો નોંધાઈ રહ્યા છે. સાથે જ અમદાવાદ શહેરમાં આવા લોકોને બચવા માટે ઠેર ઠેર પાણીની પરબો બંધાવવામાં આવી છે, જેથી કરીને લોકો ડિહાઇડ્રેટ રહે, પાણીનું સેવન કરતા રહે, જેથી કરીને લોકોને લૂ લાગવાથી બચી શકાય. ત્યારે આગામી દિવસોમાં પણ હજુ ગરમી યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, જેથી કરીને લોકોએ ગરમીથી બચવા માટે આખી બાયના એટલે કે પૂરું શરીર ઢકાય તેવા કપડાં પહેરવા જરૂરી છે, તેમજ આછા કલરના કપડાં પહેરવા જરૂરી છે, જેથી કરીને લોકોને ગરમી ન લાગે. સાથે જ જ્યારે પણ બહાર નીકળવાનું થાય ત્યારે પોતાનું મોઢું છે તે કવર કરીને બહાર નીકળવું જોઈએ, જેથી કરીને ગરમીથી બચી શકાય. પરંતુ આજની જો વાત કરવામાં આવે તો 44.8 ડિગ્રી એણે આજની એટલે કે ચાલુ વર્ષની સિઝનનો તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અને આગામી દિવસોમાં આ ગરમીનો પારો હજુ પણ વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વર્ષ 2002માં 45 ડિગ્રી તાપમાન આજના દિવસે એટલે કે 30 એપ્રિલ 2002ના રોજ નોંધાયું હતું. ત્યારબાદ 1957માં આ પ્રકારે 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એટલે કહી શકાય કે 65 વર્ષમાં આ ત્રીજી વખત એવું બન્યું છે કે ગરમીના પ્રમાણમાં વધારો થયો છે, જેના કારણથી અમદાવાદના શહેરીજનો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. तापमान रिकॉर्ड हुआ है 44.8 डिग्री सेंटीग्रेड, जो कि हिस्टोरिकली थर्ड हाईएस्ट है. इसके आगे अप्रैल महीना में वो सबसे हाईएस्ट रिकॉर्ड हुआ था 46.2 डिग्री सेंटीग्रेड, वो 27 अप्रैल 1958 में. और सेकंड हाईएस्ट था 45 डिग्री सेंटीग्रेड, वो था 30 अप्रैल 2002 में. ये थर्ड हाईएस्ट है. 29 2002 में भी ये टेम्परेचर आया था 40.